ગુજરાત રાજ્યમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેની અંદર એક પિતા એટલે કે પિતા ને નેતા હતા. એ નેતાએ સબ જેલનું ઉદ્ઘાટન કર્યું ભૂતકાળમાં અને વર્તમાન સમયમાં એ જ જેલની અંદર જે પિતાએ જેલનું ઉદ્ઘાટન કર્યું હતું એ જ જેલની અંદર આજે એ નેતાના પુત્રો બે પુત્રો જેલના સળિયા પાછળ હવા ખાઈ રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. આજથી લગભગ 5 વર્ષ પહેલા એટલે કે ભૂતકાળની વાત કરી 2020માં દાહોદ સબ જેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન દરમિયાન ત્યારે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તરીકે પ્રદીપસિંહ જાડેજા હતા. પ્રદીપસિંહ જાડેજાએ સબ જેલનું ઉદ્ઘાટન કર્યું અને એમની સાથે સાથે મંત્રી બચ્ચુ ખાબડ પણ હતા. જ્યારે કંઈ પણ ગવર્મેન્ટ કોઈ પાસ કરે કંઈ પણ વસ્તુ અને ત્યારબાદ એનું ઉદ્ઘાટન કરે તો ત્યાં નામવાળી બ્લેક કલરની પ્લેટો લગાડતા હોય છે. ત્યારે આજે સોશિયલ મીડિયા પર જ્યારે હું એક્સ પ્લેટફોર્મ જોતો હતો એ સમયે મને એક ફોટો મળે છે અને ફોટામાં લખાયેલું આવે છે કે જેના બાપે જેલનું ઉદ્ઘાટન કર્યું ને આજે એના દીકરા જેલના સળિયા પાછળ હવા ખાઈ રહ્યા છે. આથી લગભગ 2020માં એ સબ જેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી જેલ હતી, સબ જેલ હતી. આની અંદર લગભગ ઘણા બધા આરોપીઓ કે તેને અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે ત્યાં રાખવામાં આવતા હતા. પ્રદીપસિંહ જાડેજા ગૃહ રાજ્યમંત્રી હતા એ સમયે, અત્યારે જો કે હર્ષ સંઘવી છે એ રીતે, ત્યારે પ્રદીપસિંહ જાડેજા હતા. પ્રદીપસિંહ જાડેજાની સાથે સાથે મંત્રી બચ્ચુ ખાબડ પણ હતા અને એ સમયે એમણે પણ ત્યાં ઉદ્ઘાટન કરેલું હતું. અને આજે આ વાત એ માટે કરવી પડે છે કે મંત્રી પુત્રો એટલે કે મંત્રીના બે પુત્રોએ મનરેગા જે કૌભાંડ જે છે સામે આવ્યું છે એમનું, તેમાં લગભગ 71 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું. આ 71 કરોડનું કૌભાંડ સામે આવતાની સાથે ખળભળાટ મચી ગયો છે ગુજરાતમાં. ન માત્ર ગુજરાત પૂરતો કિસ્સો રહ્યો છે, હવે તો નેશનલ મુદ્દો બની ગયો છે. નેશનલ જર્નાલિસ્ટ છે, જે મોટા મોટા પત્રકારો છે, તે પણ આના ઉપર સર્ચ કરી રહ્યા છે, રિસર્ચ કરી રહ્યા છે કે 71 કરોડ રૂપિયાનું કૌભાંડ. આ તો સરકારને ચૂનો લગાવ્યો, એ મંત્રીને પણ ચૂનો લાગ્યો. હવે મંત્રીને કદાચ ચૂનો લાગ્યો કે નથી લાગ્યો મને નથી ખબર, કારણ કે આ વખતે મંત્રીના ઘરમાં જ થઈ છે, કારણ કે હતા તો એના જ દીકરા. મારે એ સમજવું છે કે જ્યારે મંત્રીના બે પુત્રો આ કૌભાંડ કરી રહ્યા હતા, ન કામ થયું એનાય પૈસા પાસ કરાવી રહ્યા હતા, આ બધું થઈ હશે, ગરીબોના પૈસા ખાધા છે ને. અત્યારે એક જ માંગ ઉઠી છે કે આટલું કૌભાંડ સામે આવ્યું, પુરાવા સાથે સામે આવ્યું, છતાં પણ મંત્રીનું પદ હજુ એવું ને એવું છે, પણ મંત્રી ઓફિસમાં દેખાતા નથી. સૌથી મોટો સવાલ એ. પણ હવે સવાલ અહીંયા એ ઉભા થઈ રહ્યા છે કે દાહોદની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે, વડાપ્રધાન આવવાના છે. તો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સમયે મંત્રી બચ્ચુ ખાબડ ત્યાં ઉપસ્થિત રહેશે કે કેમ? અથવા તો સવાલ એ થઈ રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે તેની આવતાની સાથે જ મંત્રી બચ્ચુ ખાબડ પોતાના પદેથી રાજીનામું આપી દેવાના છે. ચર્ચાઓ અનેક છે, સવાલો અનેક છે, જવાબો 0-0 છે. કારણ કે જ્યારે મંત્રી બચ્ચુ ખાબડ એમની પ્રતિક્રિયા આવી ત્યારે એમણે કોંગ્રેસ પર આરોપ નાખ્યો કે કોંગ્રેસ આ બધું આવી રીતે કરી રહી છે. તો પછી મંત્રી બચ્ચુ ખાબડને પણ ખબર હોવી જોઈએ કે તમારા બે પુત્રો 71 કરોડ તો ખાલી અત્યારે સામે આવ્યું છે. કોંગ્રેસે તો એમ પણ કહી દીધું છે, બીજા અન્ય વિપક્ષના નેતાએ તો એમ પણ કહી દીધું છે કે હજુ ખતાડો ફાયલો 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવશે. કેટલા? 200 કરોડ. સાહેબ, આ ગરીબોના પૈસા. જ્યારે એક ગરીબ માણસ કામ કરીને પોતાની રોજીરોટી ચલાવતો હોય, ગુજરાન ચલાવતો હોય, 500 રૂપિયા મજૂરી કરીને ખાતો હોય, એમના પેટ પર જ્યારે લાત લાગે છે ને ત્યારે હાય લાગે છે, એવું બીજું કશું જ કામ નથી થતું. જે એક સમય એવો હશે કે મંત્રીના બે પુત્રો કારમાં ફરતા હશે, લક્ઝુરિયસ લાઈફ જીવતા હશે, અને આજે જેલના સળિયા પાછળ હવા ખાઈ રહ્યા છે જેલની. તો પણ છતાંય મંત્રી બચ્ચુ ખાબડ તો એટલા જ આત્મવિશ્વાસ સાથે બોલી રહ્યા છે કે મારા દીકરાએ કશું કર્યું જ નથી, એ તો નિર્દોષ છે.
71 કરોડનું કૌભાંડ કરેલું કોઈ માણસ કેમ નિર્દોષ કહી શકાય? શું 5-7 લોકોને જે તથ્ય પટેલે જે 10 લોકોને ઉડાડ્યા હતા, આપણે એવું કહી શકીએ કે તથ્ય નિર્દોષ હતો? સ્વાભાવિક છે, એને કાંડ કર્યું હતું ભાઈ, 10 લોકોના જીવ લીધા છે, એ આરોપી છે, એને કાંડ કર્યું છે, એ નિર્દોષ નથી. તમારા દીકરાઓએ તો 71 કરોડનું કૌભાંડ, 71 તો ખાલી નામના છે, બાકી કેટલાનું કૌભાંડ હોય તો મને નથી ખબર, એ તો બધું તપાસ થાય તો ખબર પડે. તો સ્વાભાવિકપણે એણે પણ ઠગાઈ તો કરી જ છે, સરકાર સાથે એમણે રમ્યા છે બધાય. કારણ કે આના પર હવે સર્ચ થવું જોઈએ, આના પર તપાસ ઊંડાણ સુધી થવી જોઈએ. જ્યાં જ્યાં મનરેગા થાય છે, હું તો કહું જ્યાં જ્યાં મનરેગાની જે સ્કીમો ચાલે છે ત્યાં એ પોલિટિક્સ જ્યાં છેડા અડેલા છે ને બધીની તપાસ થવી જોઈએ. હું તો એમ કહું ગુજરાતમાં જ્યાં જ્યાં મનરેગાના કામો ચાલે છે, જેની અંડરમાં આવતા હોય ને એ લોકોને ત્યાં તપાસ કરો સાહેબ. જો સાચા હશે ને તો કૌભાંડ બહાર નહીં આવે, પણ જો ખોટા હશે તો કંઈક તો નાનું મોટલું છબકલું તો થવાનું છે. પણ અત્યારે ચર્ચાઓએ એ જોર પકડ્યું છે, સોશિયલ મીડિયા પર એ વિડીયો ફોટો વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર મંત્રી બચ્ચુ ખાબડ કે જેણે જે જેલનું ઉદ્ઘાટન કર્યું, આજે એ જ જેલના સળિયા પાછળ એમના દીકરાઓ હવા ખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ જ્યારે ફોટો વાયરલ થયો ત્યારે અનેક કમેન્ટો મેં વાંચી કે મંત્રી બચ્ચુ ખાબડ હવે એમણે સમજી જવું જોઈએ કે દાડા પૂરા થઈ ગયા છે, રાજીનામું આપી દો. લગભગ કમેન્ટો એ જ ટાઈપની હતી કે ભાઈ હવે મંત્રી બચ્ચુ ખાબડે રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે અત્યાર સુધી એક પણ શબ્દ નથી બોલ્યા, અને જ્યારે બોલ્યા તો તમારા દીકરાઓની તરફેણમાં બોલ્યા, અને હવે તમે જે જેલનું ઉદ્ઘાટન કર્યું એ જેલની અંદર તમારા 2 પુત્રો જેલની હવા ખાઈ રહ્યા છે. સાહેબ, મંત્રી છો, કશો વાંધો નહીં, પણ જો નાક હોય ને તો તમને શરમ આવી જોઈએ કે તમારા આવા દીકરાએ આવું કૃત્ય કર્યું છે ને તમે એની તરફેણ કરો છો. બીજું, તમે સત્ય જાણતા હોવ તો આવો ને ખુલીને બોલો ને ભાઈ. તમારી પાસે પુરાવા હોય તો કરો ને રજૂ. સાહેબ, આ 71 કરોડનું કૌભાંડ છે, ન માત્ર 71 કરોડ, હજુ પણ જો તપાસ થાય તો ઘણું બધું કૌભાંડ બહાર આવી શકે એમ છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? ને ખાસ કરીને આ એવો એક કિસ્સો કે જેમાં બાપે જે જેલનું ઉદ્ઘાટન કર્યું ને એ જ જેલના સળિયા પાછળ પોતાના દીકરાઓ હવા ખાઈ રહ્યા છે, એ વાતને તમે કઈ રીતે જુઓ છો? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.